મહેસાણા જિલ્લામાં ડબ્બા ટ્રેડિંગની ગેરકાયદે પ્રવૃત્તિ સામે હવે પોલીસે લાલ આંખ કરી છે। વિસનગર, વડનગર, ખેરાલુ અને સતલાણસા વિસ્તાર આ ગોરખ ધંધાનું એપિસેન્ટર હોવાની વિગતો પ્રકાશમાં આવતા ગૃહ વિભાગ દ્વારા આ મામલાને ગંભીરતાથી લેવાયો છે। મહેસાણા પોલીસે આ મામલે છેલ્લા 1 મહિનામાં 10 FIR દાખલ કરવામાં આવી છે। ડબ્બા ટ્રેડિંગના આ ગોરખ ધંધામાં શેરબજારમાં રોકાણકર્તાઓનું લિસ્ટ મેળવી તેમને ટાર્ગેટ કરીને કરોડોની ઠગાઈ કરી છે। દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના લોકોને ટાર્ગેટ કરી કરોડોની ઠગાઈ કરવાના પ્રકરણમાં મહેસાણા પોલીસ દ્વારા કડક કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં એન્ફોર્સમેન્ટ એક્ટની કલમ અને મની લોન્ડરિંગ એક્ટની કલમ હેઠળ કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે। આખું આ સ્કેમ માત્ર 10 ધોરણ સુધી અભ્યાસ કરેલ કે તેથી પણ ઓછું ભણેલા લોકો દ્વારા ચલાવાઈ રહ્યું હોવાની હાલ પોલીસ તપાસમાં વિગત બહાર આવી છે। છેલ્લા થોડા સમયથી મહેસાણાના વડનગર, સતલાસના, ખેરાલુ આ વિસ્તારની અંદર ડબ્બા ટ્રેડિંગની પ્રવૃત્તિ ગેરકાયદેસર રીતે અમુક ઇસમો દ્વારા, અમુક ટુકડીઓ દ્વારા કરવામાં આવી રહેલ હોવાનું પોલીસના ધ્યાન પર આવેલું હતું, જે અંગે માનનીય DIGP સાહેબ શ્રી વિરેન્દ્ર યાદવ સાહેબ તથા SP શ્રી તરુણ દુગ્ગલ સાહેબે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલી હતી અને લોકલ જે પોલીસ છે તેને પણ એ બાબતે સેન્સિટાઇઝ કરી અને ટાસ્ક આપવામાં આવેલા હતા, જે અનુસંધાને સતલાસનાની અંદર કુલ 2 ગુના અને વડનગરમાં કુલ 8 ગુના એટલે કુલ મળીને 10 ગુના દાખલ કરવામાં આવેલ છે તથા 5 જાણવાજોગ દાખલ કરવામાં આવેલી છે, જેના અનુસંધાને અત્યારે એના ચેકિંગ કરવામાં આવી રહેલું છે કે આ જાણવાજોગની અંદર પણ કોઈ ગુનાહિત કૃત્ય મળી આવશે તો એમાંથી ગુનો દાખલ કરવામાં આવશે। આ કુલ જે ગુના દાખલ થયેલા છે 10 ગુના અને 5 જાણવાજોગ, તેની અંદર અત્યાર સુધીમાં કુલ 46 જેટલા આરોપી નામજોગ પોલીસે આઈડેન્ટિફાઈ કરેલા છે અને તે પૈકી 22 આરોપી છે એની પોલીસે ધરપકડ કરી છે। બાકીના 24 આરોપીને તાત્કાલિક ઝડપી લેવા માટે પોલીસ અલગ અલગ ટીમ બનાવી અને કાર્યરત છે। આખું જે ડબ્બા ટ્રેડિંગનું જે તંત્ર ચાલી રહ્યું છે તેની અંદર બેઝિક ઇન્ફોર્મેશન જે છે એ એવી છે કે આ લોકોની મોડસ ઓપરાન્ડી એવી રીતે એ લોકો કામ કરે છે કે કોન્ટેક્ટનું એક લિસ્ટ મેળવે છે કે જે લોકો શેર બજારની અંદર ટ્રેડિંગ કરવા અને ટૂંકા સમયની અંદર નાણાં વધારે એમાં પ્રોફિટ મેળવવા માટે ઈચ્છતા હોય તેવા લોકોનું એક કોન્ટેક્ટ લિસ્ટ મેળવી અને ત્યારબાદ આ લોકોને ટેલિફોનિક રીતે એમનો સંપર્ક કરવામાં આવે છે। તેમને એવું જણાવવામાં આવે છે કે તેઓ અમુક પર્ટિક્યુલર ટેકનિકલ રિસર્ચ ટીમના સભ્ય બોલી રહ્યા છે કે જેની કંપની છે એ ટેકનિકલ એનાલિસિસ કરી અને કયા શેરમાં ભાવ વધવાના છે તેની તેમને ટિપ્સ આપશે। અમુક વખતે એવું પણ જોવામાં આવી રહ્યું છે કે તેઓ જે પ્રખ્યાત નામચીન કંપનીઓ છે, ઝેરોધા, માર્કેટ પ્લસ છે કે બીજી મની કંટ્રોલ છે, એન્જલ વન છે કે એના ભળતા જે નામ છે એવા નામ આપી અને આવા જે કસ્ટમર્સ છે તેમને વિશ્વાસમાં લે છે ટેલિફોનિક વાતચીત દરમિયાન કે તમને આવી રીતે અમે બહુ જ મહત્તમ ટૂંકા સમયમાં મહત્તમ રિટર્ન મળે તેવી રીતની અમે સ્ક્રિપ્ટ આપીશું તમને અને ટિપ્સ આપીશું। આવી વાતોની અંદર ભોળવાઈને વ્યક્તિઓ તેમની સાથે ખૂબ નાની અમાઉન્ટથી એક શરૂઆત કરે છે, જેની અંદર તેમને એક એક્સેલ શીટ મારફતે અથવા તો એક ડમી એપ્લિકેશન મારફતે તેમનો પોર્ટફોલિયો બતાવવામાં આવે છે કે તમારા રૂપિયા છે એ આ સ્ટોકની અંદર આટલા 2 દિવસમાં જ આટલું બમ્પર રિટર્ન મળ્યું છે, જેથી વ્યક્તિ વધારે નાણાં રોકવા માટે થઈ અને લલચાય। બીજું કે આવા વ્યક્તિઓને તેઓ શરૂઆતની અંદર જીપે અથવા તો ગૂગલ પેના માધ્યમથી અથવા બીજા કોઈ UPIના માધ્યમથી વ્હાઇટમાં રૂપિયા લેતા હોય છે, ઓફિશિયલ બેંકની અંદર રૂપિયા લેતા હોય છે, પરંતુ ધીરે ધીરે વધુ અમાઉન્ટ ટેક્સમાંથી પણ એમને બાદ મળશે તેવી લાલચ આપી અને સેબી અને NSEના પરવ્યુમાં પણ ના આવી શકાય અને તમે રૂપિયા કમાઈ શકો તે રીતની લાલચ આપી અને તેમને 2 નંબરી વ્યવહાર એટલે કે રોકડિયા રૂપિયા આપી અને રોકડિયા રૂપિયા તમને પરત આપવામાં આવશે તેવી રીતે લાલચ આપવામાં આવે છે। અને આ લોકો જે સંગઠિત રીતે ઓપરેટ કરે છે તેની અંદર એ લોકો કોઈ બિલકુલ ખોટા સિમ કાર્ડ યુઝ કરે છે અને વોટ્સએપ કોલિંગ વગેરે અથવા તો કોઈ એપ્લિકેશનથી કોલિંગનો ઉપયોગ કરે છે જેથી તેઓ ટ્રેસ ના થાય। એટલે
આવી જે ટુકડીઓ છે તેને પોલીસે છેલ્લા 10 દિવસમાં એક એક્શન મોડની અંદર કામગીરી કરેલી છે, પરંતુ જનતાને અમારે પોલીસે ખાસ એટલું જ જણાવવું છે કે કોઈ પણ પ્રકારના શેર બજારમાં તમારા ડીમેટ એકાઉન્ટ સિવાય કોઈ પણ સારી બેંક સાથેના અથવા તો કોઈ રેપ્યુટેડ કંપની સાથેના જેના અફિલિએશન છે એ ચેક કર્યા સિવાય હવે કોઈ પણ પ્રાઇવેટ કંપનીના નામે વાત કરતી વ્યક્તિ સાથે કોઈ પણ તમારા ક્રેડેન્શિયલ શેર ના કરશો, અથવા આવી વ્યક્તિની વાતમાં આવી અને કોઈ પણ લોભામણી આવી લાલચ આવી તમને સ્કીમ આપવામાં આવે તો તેની વાતમાં ન આવી અને આવી બાબતે પોલીસને તાત્કાલિક સંપર્ક કરશો, જાણ કરશો.